હેલો માય યુટ્યુબ ફેમિલી, બાપા સીતારામની આરતી થાય છે. તો ફ્રેન્ડ્સ, બાપા સીતારામની આરતી હમણાં જ થઈ અને અહીંયા મારા કપડાં પણ ધોવાઈ ગયા છે. સરસ મજાના કપડાં ધોવાઈ ગયા. કોયલ રાણી એટલી મસ્ત બ્યુટીફુલ બોલે છે. અને પાણી આવ્યું, પાણી ભરાઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો બસ હવે રસોડું પણ મારું ગંદુ છે, એટલે કે પાણી ઢોળાયું તે બધું સાફ કરું છું. આ બધું લૂસી નાખ્યું છે અને આ રસોડું તમે જોવો છો મારું કિચન પ્લેટફોર્મ કે ભીનું ને એવું થઈ ગયું છે. આ લાદી પણ બધી ખરાબ થઈ ગઈ છે. હવે અહીંયા પોતું કરી લઉં. સ્વાગત છે તમારા બધાનું પારસ સોનીના બ્લોગમાં. વેલકમ. હેલો એવરીવન. તો સવારનો નાસ્તો કરવા અમે બેસી ગયા છીએ. સવારના નાસ્તામાં છે રાતની મસ્ત વઘારેલી ખીચડી, પાપડી, ગાંઠિયા, ચા છે, ચેવડો છે અને કેરી છે. એમાં મીઠું મરચું અને ધાણા જીરું નાખ્યું છે. રોટલી છે. તો ચાલો ફટાફટ કોઈની રાહ જોતા નહીં, નાસ્તો કરી લઈએ. અહીંયા અમારે ડબલ કામ થાય છે. અહીંયા ભાત પણ મુકાય છે, કારણ કે સગડી તમને ખબર જ છે, જો મારી જેમ છે, હરખી હાલે તો હાલે ને કરે ન હાલે. હવે આની 10 નંબર ઉપર આજે મેં રાખી છે અને અહીંયા ભાત થાય છે મસ્ત મજાના. ને અહીંયા મગ મુકાય છે. થોડો ગેસ છે એટલે બચાવ્યો છે. તો ચાલો અને એનું કામ કરવા દઈએ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. 1 વાગ્યો છે પણ રસોઈ થઈ ગઈ છે. જમવાને હજી વાર છે, તો મેં કહ્યું જમવાને વાર છે તે પોતું કરી નાખું. તો સ્ટાર્ટ કરી દીધું છે. ફટાફટ પોતું કરી લઉં. લાગી છે, છોકરા ફ્રી થઈ ગયા છે, હવે એને ભૂખ લાગી છે. તો ફરી એક વખત સ્વાગત છે તમે બધાને અમારા દિલમાં, અમારા ઘરમાં, અમારા રસોડામાં. તો ચાલો બધા જમી લઈએ. તમને ભૂખ લાગી છે ને? હવે તો ચાલો ફટાફટ જમી લઈએ આપણે. સોમેશ અપ્પાઈ જમવા બેસી ગયા છે, બધા જમવા બેસી ગયા છે. જમામાં છે મગ ભાત, રોટલી, ડુંગળી, કેરીનું વાતળું, ભૂંગળા, છાશ. તો ચાલો બધા જમવા. 3:30 વાગ્યા છે. કામ બધું મારું થઈ ગયું છે મસ્ત મજાનું. પોતા તમે પેલા જ કહી નાખ્યા. વાસણ બધા એક ખાટલી બાપા વાસણ જતા ઉટકાઈ ગયા છે. અને લાલ કીડી તો ભાઈ કે પાડોને આજે વાસણ જ નથી ઉટકવા દેવા. અમે કાંઈ એને કામ જ નહીં કરવા દે, એટલી કીડી. પછી પાણીનો જે ફુવારો માર્યો ઢોળ્યું, બધી કીડી વહી ગઈ. તો બસ બહુ કીડી છે, ગરમી એટલી પડે છે. અને વાસણ ઉટકીને તમારી ફ્રેન્ડ અહીંયા આવી મને મળવા. એ 7 ક્લાસ શીખવા જતી હતી, એટલે રસ્તો એક જ રહ્યો તો એ ભાડી ગઈ. પછી મારી પાસે નંબર માંગ્યા. ફ્રેન્ડ છે, દેવા તો પડે જ. તો દીધા. બસ આવું કંઈક છે. હવે અમે સપા સુઈ ગયા છે અને હું પણ થોડીક વાર સુઈ જાઉં, પછી આપણે સાંજે મળીએ. ફ્રેન્ડ્સ, એક ખાટલી વાસણ હતા ઉટકાઈ ગયા છે. કિચન પણ મારું મસ્ત ક્લીન થઈ ગયું છે. બહાર પણ બધું મેં મસ્ત ધોઈ નાખ્યું છે, ઓટો બોટો બધું જ. બપોર છે ભાઈ, બધાય સુઈ ગયા. બધાય મારી જેવા નવરા થોડી હોય. તો જો બધા સુઈ ગયા છે. ચાલો હવે આપણે પણ બધાની જેમ સુઈ જાય. ગોલાવાલો આવ્યો છે, ગોલો ખાવો હોય તો આવી જાજો. પણ ક્યાંય આઘો વિયા ગયા છે ને મસ્ત પવન છે એકદમ. તો આપણે આંખમાં ધૂળ ઉડે. અને અહીંયા અમારી ચા પણ તૈયાર છે મસ્ત મસાલાવાળી. અહીંયા મલાઈ પણ કાઢી લીધી છે. મસ્ત મલાઈવાળી ચા તૈયાર છે. ચાલો બધા ચા પીવા. અમારે જો ઉમેશ આપા તો ચા મંડા પીવા ગપા ગપ. ઉમેશ આપા, ચા પીવો? જય સ્વામિનારાયણ. ખિસકોલી ખાય છે. ગાંઠિયા નાખ્યા ને ઉમેશ આપા તો ખિસકોલી જો થાળીમાં દેખાય સામે. છે ને ગોલાવાળા મસ્ત, પણ અત્યારે મારે ખાવો નથી. હા જો દાદા લેવા જાય છે ગોલા. તો થોડુંક સુઈ પણ લીધું, ફોન પણ જોઈ લીધો. તો બસ હવે ઉઠી જાવ. બપોરે નીંદ આવ્યો, જોલું આવી ગયું. એમાં જ મારો ફોન પડી ગયો. મેં કે આ તો ફોનનું પૂરું, હવે વિડીયો નહીં થાય. તો વાંધો તો નથી આવ્યો. બસ હવે વાસણ ચડાવી લઉં, ઝાડુ કાઢી લઉં, ફટાફટ કામ છે એ બતાવી દઉં. સુરેશ નવો લુક, તમને બધા એને નવો લુક જોવા મળશે સુરેશનો. વાહ વાહ, મસ્ત લાગે છે. બાકી ક્યાં સ્ટાઇલ હે. તો ફ્રેન્ડ 6:30 થવા આવ્યા છે. ઝાડુ ગમે એટલી વાર કાઢો ને લાઈક ધૂળ ઉડે છે. જ્યાં ઝાડુ કાઢું ત્યાં ઘર ભરાઈ જાય છે. આ બહુ દૂર છે ને,
હેલો એવરીવન, 10:30 પોણા 11 છે અને કામમાં બધું થઈ ગયું છે. દવા પણ ખાઈ લીધી છે. છોકરા ગયા છે આટો મારા, બસ હવે ત્યાં રૂમમાં ઝાડુ કાઢી અને ગાટલા નાખી દે. હું સપ્પાની નીંદર. તો આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બાય, ગુડ નાઇટ. તમારા તબિયતનું ધ્યાન રાખજો. બાય. તો ફ્રેન્ડ્સ, કિચન બધું મારું મસ્ત કામ થઈ ગયું છે. તો હવે હું ગાટલા નાખી દઉં. ઘણા બધા મરચા છે જો. વાહ. ફ્રેન્ડ્સ, શાક થઈ ગયું છે અહીંયા મારું અને બુલેરાની અંદર જ મશીન છે, જોયું? લઈ લેવાનું, સીધા દળી નાખવાના. બાકી તડકો બહુ જ છે. ફ્રેન્ડ્સ, દૂધીનું શાક કેટલું મસ્ત થઈ ગયું છે, લાગે છે ને મસ્ત. રોટલી તૈયાર છે ને અહીંયા મારે ચોળું છે, કેવી સરસ મજાની છે, અને ટમેટા અને ડુંગળીની કચુંબર. તો ચાલો ફટાફટ હું ચોળી લઉં. સો ફ્રેન્ડ્સ, અહીંયા મારી થાળી તૈયાર થઈ ગઈ છે. ચોળીને મસ્ત મેં એમાં શાક નાખી દીધું. ચોળીને બહુ જ મજા આવે. દૂધી બટેટાનું શાક. કચુંબર લઈ લીધી છે, ગોળ લઈ લીધો છે, કેરીનું આથણું લીધું છે, સાથે મસાલાવાળી છાશ. તો ચાલો બધા જમવા. મસ્ત થાળી તમારી માટે તૈયાર છે અને ઉમેશ પપ્પા પણ અહીંયા જમે છે. ચાલો સૌ કોઈ જમવા. ફ્રેન્ડ્સ, આજે માંડ મેં વાસણ અહીંયા ઉટકા પણ પવન કેટલો, રોતા જ મેં વાસણ ઉટકા 4 વાર ધોયા. 4 વાર પાણી બધું ધૂળ જ્યાં દો ત્યાં ધૂળ વાળા થઈ જાય. બહુ પવન, માંડ ઉટકા એમ થયું કે ઘરમાં ઉટકા હોત તો. દાઢી કરવા, શેવિંગ કરવાનું હે ને. કેટલા ટાઈમથી કહેતા હતા, અહીંયા આવીને એનો વારો આવ્યો. આ એનું ખોખું છે ફ્રેન્ડ્સ. આ તો છોકરાનું, એટલે આપણને તેમાં કાંઈ ટપો પડે નહીં. બાકી મામા આવ્યું છે ગિફ્ટ હેમ્પર. કેટલું મસ્ત આવ્યું છે. મારી પાસે ફ્લાવર નથી ને, કે આમાં ફ્લાવર મસ્ત લાગે. આવી રીતે આવ્યું મસ્ત છે. આ જે બાટલી છે નાની એવી, આમાં નાખવાનું એમ કે છોકરાઓ, એટલે છોકરાઓની વસ્તુ છોકરાઓને ખબર પડે. બાકી આ આવ્યું છે મસ્ત. બિસ્કિટ થઈ રહી હતી, એટલે ટોપરાની બિસ્કિટ જે છોકરાઓને બહુ ભાવે, મને બહુ ભાવે છે ને. મસ્ત આ છોકરાઓ માટે. તો ભાઈ છોકરાઓ માટે મોટું ગિફ્ટ હેમ્પર છે આ. જોકે લીધું છે તો છોકરાઓએ છે ને. મસ્ત સરસ, બહુ સરસ આવી ગયું. ફ્રેન્ડ્સ, આમાં તો છોકરાનું શેવિંગનું આવ્યું હતું. કેટલું મસ્ત. પણ મેં શું આમાં ભર્યું છે ગિફ્ટ હેમ્પરમાં, બતાવું? ચીકુ છે ને, મસ્ત. તો ફ્રેન્ડ્સ, હું ગઈ હતી બાજુના જે ક્વાર્ટરમાં. કેવા આવ્યા હતા, એટલે કે બધા કેવા આવ્યા હતા કે આરતીમાં આવજો, હનુમાન જયંતિ આજે છે. તો તમને બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો કે હવે તો સાંજ પડી ગઈ. હનુમાન દાદા સદાય તમારી રક્ષા કરે, તમારા બધાના દુઃખ દૂર કરે અને એમના આશીર્વાદ સદાય તમારા લોકો સાથે રહે. એ સરસ શુભકામનાઓ તમને છે.
તો બસ મંદિરે હું આરતી અહીંયા સંભળાતી હતી એટલે આરતીમાં ગઈ હતી. બહુ મજા આવી ગઈ આરતીમાં. તો મેં એની થોડી ક્લિપ મૂકી છે. પ્રસાદી પણ લેતી આવીને આવડું મોટું કેક હતું. હનુમાનજીનો આજ તો બર્થડે છે એટલે કેક કાપ્યું. જોકે આ બધા હતા એટલે બહુ કઈ શૂટ નથી કર્યું, પણ પ્રસાદી લઈ આવી છે. ચાલો આપણે બધા મળી પ્રસાદી ખાઈએ હનુમાન દાદાની. આ છે હનુમાન દાદાની પ્રસાદી. ચમચીમાં છે કેક છે મારા હનુમાન દાદાનું. બુંદી ગાંઠિયા એ અહીંયા બાપા સીતારામની મઢીએથી લાવી છે ને દેતા હતા પ્રસાદી. તો તમને આમાંથી બધી જ લઈ લો. હનુમાન દાદાનું કેક પણ લઈ લો પ્રસાદીમાં, અને આ ગુંદી ગાંઠિયા પણ લઈ લેજો. તો ફ્રેન્ડ્સ, અમને આવ્યા એટલા વર્ષ તો હું ફર્સ્ટ ટાઈમ આ બાજુના કોટરમાં ગઈ આવી રીતે. જો કે મેં જોયું જ નથી, કંઈ જોયું જ નથી. તો મને એમ કે હું ભૂલી તો નહીં પડી જાય ને. છોકરાએ કીધું કે અહીંયા બાજુમાં સીધે સીધું હાયલું જવાનું. તો બસ હાયલી ગઈ અને આરતીમાં જઈ આવી. બહુ મને આનંદ થાય કે હનુમાન દાદાની હું આરતીમાં ગઈ, દર્શન કરી આવી, પગે લાગી આવી, પ્રસાદી પણ લઈ આવી. હનુમાન દાદા આપણને બધાને સાજા રાખે, આપણા બધાના દુઃખ દૂર કરી દે. તો ચાલો હવે રસોઈ ફટાફટ કરી લઈએ મસ્ત મજાની અને જમી લઈએ. હેલો એવરીવન, માય સ્વીટ ફેમિલી, મારી યુટ્યુબ ફેમિલી. તો ભાઈ 10 વાગ્યા છે અને ફરી કોઈ તમને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હનુમાનજી મારા સદાય તમને સહાય કરે, તમારા બધાના દુઃખ દૂર કરે. અને જમી ખાઈ લીધું છે મસ્ત મજાનું. કામ પણ બધું થઈ ગયું છે અને બીપીની દવા મારી આવી ગઈ છે. તો બસ આખો દિવસ તો નહોતી લેવાની, તો અત્યારે હું લઈ લઉં. અને આ બ્લોગ 2 દિવસનો છે, કાલનો અને આજે હનુમાન જયંતીનો. તો બસ મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે. કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે. કહેશે જય સ્વામિનારાયણ, બાય, ગુડ નાઇટ. બાકી કેવી લાગે છે? આ ઓઢણી મને બહુ જ ગમે છે, મસ્ત લાગે છે ને. બાય.